ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું લોકસભા માટે મતદાન થયું, 25 બેઠકો માટે મતદાન થયું, 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું, પણ રાજનીતિનો ઉકળતો ચરુ એમને એમ ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે। ચૂંટણી પછી પણ રાજનીતિ જાણે શમી નથી રહી, કારણ કે અમરેલી ભાજપ સાંસદ નારણ કાછડિયા એક કાર્યક્રમમાં હતા અને એ કાર્યક્રમમાં પોતાની જ પાર્ટી પર જનતા સાથે દ્રોહનો આરોપ લગાવી બેઠા। જો કે વિવાદ વકરતા ચોખવટ એમણે કરી કે આ તો કાર્યકરોનો સૂર હતો, પણ શાબ્દિક બાણ તો છૂટી ગયું હતું। પણ સાંસદ શ્રી પોતાની જ પાર્ટી માટે આવું કેમ બોલ્યા? શું આ એમનો બળાપો હતો, બગાવત હતી કે પછી ત્રીજું કંઈક હતું? આખરે હતું શું આ? મને એ રૂલું કેવું એનો વિષય છે। માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત। ભાઈ, મારા પપ્પાના આગનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે। અમરેલી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ પોતાની જ પાર્ટી પર આકરા શાબ્દિક બાણ છોડતા ભાજપમાં નારાજગી અને અસંતોષની ચર્ચાએ જોર પકડ્યું છે। કાછડિયાએ સાવરકુંડલાના એક કાર્યક્રમમાં અમરેલી લોકસભાના ઉમેદવારની પસંદગીને લઈને પોતાની જ પાર્ટી પર જનતા સાથે દ્રોહ કરવાનો આરોપ લગાવી દીધો। સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી। તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શોક્તિ નથી। કાછડિયાના બોલેલા શબ્દો એવા હતા કે ખરેખર કોઈને પણ વિચાર આવે કે આ ભાજપના સાંસદ કાછડિયા જ બોલી રહ્યા હતા કે પછી બીજું કોઈ? શું નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને આપતા આ નારાજગી છે? હાલ તો કાછડિયાના આગ જરતા નિવેદને રાજનીતિમાં ચારે કોર આગ લગાવી દીધી છે। ચર્ચા થવા લાગી છે ભાજપમાં ભડકાની, બળાપાની, બગાવતની। જો કે આ આગ વધુ પ્રસરે એ પહેલા કાછડિયાએ ચોખવટ કરી કે આ શબ્દો ભલે મારા મોઢેથી નીકળ્યા હોય, પણ ભાવના કાર્યકરોની છે। જે રાત દિવસ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો હોય, રાત દિવસ દોડતો હોય, દરેક ચૂંટણીઓમાં, દરેક નાના મોટી ચૂંટણીઓમાં વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લગાવતો હોય, ઝંડા લગાવતો હોય, બૂથ ઉપર બેસતો હોય અને દરેક વિપક્ષોને ગાળો ખાતો હોય, એમના તુકારા ખાતો હોય, એમની સામે બાથ ભીડીને લડતો હોય। અને જ્યારે એમને કે એમના ગામનો અથવા તો એમના તાલુકાનો કે વિસ્તારનો કાર્યકર્તાને અન્ય પાર્ટીમાંથી લેવામાં આવે ત્યારે એને પૂછવામાં પણ નથી આવતું। પણ નારણ કાછડિયા કોઈ એરા ઘેરા નથ્થું ઠેરાતો છે નહીં। 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, ત્યારે ચર્ચા થઈ રહી છે કે કાછડિયા આવું બોલ્યા કેમ? ભાજપ માટે બોલેલા આ કડવા શબ્દોનો અર્થ શું કાઢવો? જુદા જુદા લોકો કાછડિયાના આ નિવેદનને જુદી જુદી રીતે જોઈ રહ્યા છે। કોઈ કહે છે કાછડિયા બગાવતના મૂડમાં છે, કોઈ કહે છે આ નારાજગીથી શરૂ થયેલો વિખવાદ છે, કોઈ કહે છે ઘરના છોકરા ઘંટી ચાટે પારકાને આંટો, આ એનો અસંતોષ છે। તો કેટલાક અનુમાન લગાવી રહ્યા છે કે કાછડિયા 3 ટર્મથી સાંસદ છે એટલે બેઠક પરના નવા જૂનીના સંકેત જોઈ રહ્યા છે। તો કેટલાક કહી રહ્યા છે પાર્ટીથી તેમનો મોહ ભંગ થઈ ગયો છે એટલે પાર્ટી સામે નિવેદન આપ્યું છે। આમાંથી ખરું કારણ કયું એ તો નારણ કાછડિયા જ કહી શકે, પણ કાછડિયા બાદ ભાજપના નેતા ભરત કાનાબારે પણ પાર્ટીએ ઉમેદવારની પસંદમાં થાપ ખાધી હોઈ શકે એવું નિવેદન આપી દીધું। પણ આજે પાર્ટી વિશાળ બની છે, અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે, અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે, એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે, કોમ્પિટિશન છે, મહત્વાકાંક્ષા પણ હોય બધાને। એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને, એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો। ભાજપમાં કકડાટ શરૂ થતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે। અમરેલીથી લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમરે ભાજપ પર વાર કરતા કહ્યું કે કાછડિયા સાચું બોલી રહ્યા છે, ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા છે।
અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું, કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે. જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ. ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના ખરીદ વેચાણના ખેલથી મૂળ કાર્યકરો નારાજ છે. આ એનો રોષ છે. ભાજપાના અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણભાઈ કાછડિયાએ કાર્યકરોની વ્યથાના નામે પોતાની પણ વ્યથાને કથા કહી દીધી છે. ભાજપામાં શરૂ થયેલી અસંતોષની આંધી વડોદરાથી શરૂ થઈ, ઉમેદવાર બદલવાની ભાજપાને ફરજ પડી, એમનો અહંકાર તૂટ્યો. સાબરકાંઠાની અંદર મોટા પાયે અસંતોષની આંધી, ત્યાં પણ ઉમેદવાર બદલવાની ફરજ પડી. એ શરૂ થયેલી આંધી આણંદ, વલસાડ અને ત્યાંથી સુરેન્દ્રનગર અને પછી એના એપી સેન્ટર સમાન રાજકોટમાં પણ જોવા મળી. અમરેલીની અંદર પણ કાર્યકર્તાઓની મોટા પાયે નારાજગી. પણ ભાજપામાં પાર્ટી વિથ ડિફરન્સની બહુ મોટા ગુણગાન ગવાય, પણ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના લીલા ઉડે એમ 3 પ્રકારના જૂથ અત્યારે ભાજપામાં કાર્યરત છે. ભાજપમાં અમરેલીની ઇનફાઇટ પૂરી થાય ત્યાં જૂનાગઢમાં ફાઇટ શરૂ થઈ ગઈ. લાડાણી વર્સિસ જવાહર ચાવડા. માણાવદર વિધાનસભામાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અરવિંદ લાડાણી ચૂંટણી લડ્યા અને એ જ લાડાણીએ આરોપ લગાવ્યો કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. ન માત્ર મને હરાવવાનો પ્રયાસ કર્યો, પણ પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરુદ્ધ પણ પ્રચાર કર્યો. તેમના પુત્રએ મીટિંગ કરી હતી અને કોંગ્રેસ તરફી મતદાન કરાવવાની હાકલ કરી હતી. માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના આગનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે. આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે વધુ વાચાળ બન્યા છે. ગઈકાલે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી થઈ અને એ ચૂંટણીમાં પણ ભાજપમાં બગાવતના સૂર ઉઠતા જોવા મળ્યા. જ્યાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું અને કહેવાય છે કે સંઘાણીની મદદથી જીત મેળવી અને આજે નિર્વિરોધ સંઘાણી ચેરમેન બન્યા. પાર્ટી મેન્ડેટ પર ભાજપ પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં ઈલું બંધ કરવા માટે મેન્ડેટ આપવાની શરૂઆત કરી છે. જેના પર ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો કે સહકારી ક્ષેત્ર વિશ્વાસ પર ચાલે છે, કોઈને ઈલું કહેવું હોય એમનો વિષય છે. તો સામે ભાજપના મેન્ડેટ બાદ પણ ડિરેક્ટરની ચૂંટણી હારેલા બિપિન પટેલે સંઘાણી પર કટાક્ષ કરી વિધાનસભાની હાર યાદ અપાવી. તો એનો દ્રષ્ટિકોણ કોને ઈલું કેવું એનો વિષય છે, પણ હું માનું છું અહીંયા સૌને સબકા સાથ સબકા વિકાસ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એમ બધાનો સાથ લઈને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે ને વધીશું. જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. ગુજરાત ભાજપમાં ચૂંટણી પહેલા પણ આવો જ કકળાટ જોવા મળ્યો હતો. વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે નારાજગી એટલી હદે વધી કે પાર્ટીને ઉમેદવાર બદલવા પડ્યા હતા. પણ હવે આ નારાજગી, વિખવાદ, કકળાટ ચૂંટણી પછી પણ શમવાનું નામ નથી લઈ રહ્યો. ક્યારેક ઇફકોની ચૂંટણીમાં, ક્યારેક અમરેલીમાંથી તો ક્યારેક માણાવદરમાંથી સળગતા કાંકડા ઉઠી રહ્યા છે. શું ભાજપમાં અંદરનો ઉકળતો ચરુ હવે નારાજગી સ્વરૂપે બહાર આવી રહ્યો છે? સવાલ થવો સ્વાભાવિક છે કે શું ભાજપમાં નારાજગી અને અસંતોષની આગ હવે વિકરાળ બની છે? સવાલો ઘણા બધા છે.
જેના જવાબ સમયના ગર્ભમાં છે. ત્યારે હવે શું થશે એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત ગરમીની અને પાણીની. બંનેને એકબીજા સાથે સીધો સંબંધ છે. ગરમી વધે એટલે તરસ વધે, પણ તરસ લાગે અને छिपाવવા માટે જો પાણી જ ન મળે તો વિચારીને જ તરફડિયા લાગી જાય ને. બસ આવી જ રીતે ગુજરાતના કેટલાક ગામડાઓ પાણી માટે આજે પણ તરફડિયા મારી રહ્યા છે. મહિલાઓને માથે બેડા મૂકી કિલોમીટરો સુધીનો રઝળપાટ કરવો પડે છે. આ બે તસવીર આઝાદ ભારતની છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અહીં વિકાસનો સૂરજ ઉગ્યો નથી. એક દ્રશ્યો છે છોટાઉદેપુરના તુરખેડા ગામના, તો બીજા દ્રશ્યો છે મોરબીના વવાણિયા ગામના, જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે તરફડિયા મારી રહ્યા છે. સૌથી પહેલા વાત છોટાઉદેપુરના તુરખેડાની, જે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલું ગામ છે. પથ્થરની ઘંટીથી અનાજ દળાતા આ દ્રશ્યો એ વાતની ચાડી પૂરે છે કે આઝાદીના દાયકાઓ બાદ પણ તુરખેડામાં વિકાસ પહોંચ્યો નથી. પહોંચે પણ ક્યાંથી? જ્યાં હજી રસ્તો નથી પહોંચ્યો ત્યાં વિકાસ ક્યાંથી પહોંચવાનો? ખેર, પણ અહીંના લોકોની સૌથી મોટી મુશ્કેલી પાણીની છે. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુજરાતના અને છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામ તુરખેડાની મહિલાઓ એક બેડા પાણી માટે વલખા મારવા મજબૂર બની છે. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે તુરખેડાના અંતરિયાળ એવા છેવાડાના ફળિયામાં, જ્યાં નર્મદા દેખાય છે પરંતુ પાણી લઈ શકતા નથી તેવી હાલત આ ગ્રામજનોની છે. તુરખેડા ગામ નર્મદા કિનારે આવેલું છે, પરંતુ ગામ લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ગામની મહિલાઓ જે દ્રશ્યની અંદર દેખાઈ રહી છે તે નર્મદામાંથી એક બેડા પાણી માથે મૂકી અને લગભગ 1 થી 1.5 કિલોમીટર તડકામાં ચાલી અને પાણી ભરવા મજબૂર બની ગઈ છે. પણ અમારે અહીંયા નર્મદા નદી જાગે છે એમ પાણી દેખીએ, પણ અમારે પીવાનું નહીં પાણી અમને જડતું તે એટલો અમારો દુઃખ છે. કે નદી તમારા ઘેરથી કેટલી દૂર થાય? દૂર જ થાય તે પેલું ખોરશે ને તે બેલી નદી છે એટલે કેટલી વાર લાગે જઈને આવતા? 2-3 કલાક લાગી જાય. કેટલી વાર જાઓ તમે? 4-5 વખત જઈએ. પાણી લેવા તમે કઈ જાઓ? કે નંદિયા જ જઈએ. ઓલી દૂર છે? દૂર જ તે. કેટલું દૂર લાગે? ઘણું દૂર લાગે. એકવાર જાઓ તો કેટલો ટાઈમ લાગે? 2-4 કલાક હોઈ જાય. ઓલી આવતે સીધું ખણું એટલે. દિવસમાં કેટલી વાર પાણી ભરો? પાણી દિવસમાં 2-4 આટા ફરવું પડે. અમારા ઢોરાને આલું પડે એટલે 2 આટા હું 4-5 આટા પર જવું પડે. ગ્રામજનોની નજરો સામે નર્મદા ખળખળ વહે છે, પણ તેમની તરસ તેનાથી छिपाતી નથી. તો આવી જ હાલત મોરબીના વવાણિયા ગામના માછીમારોની છે, જો 110 વર્ષથી અહીં રહેતા હોવા છતાં તેમના પર વિસ્થાપનનું જોખમ તોળાઈ રહ્યું છે. ન તો અહીં વીજળી છે, ન તો અહીં પાણીની સુવિધા. ઉનાળામાં તો સ્થિતિ વધુ વિકટ બને છે. શહેરી વિસ્તારોમાં પાણીનો બેફામ જે વેડફાટ થતો હોય છે એવા દ્રશ્યો પણ ઘણીવાર સામે આવતા હોય છે. ત્યારે અહીં જે આ દ્રશ્યો હું દેખાડવા માગું છું, આ માળિયા તાલુકાના વવાણિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ એક માછીમારોની વસ્તી છે કે જે કાસમ શાહ પીરની દરગાહ પાસે આવેલી છે. લગભગ 200 થી 250 લોકો અહીં રહે છે. જુદા જુદા જે ઝૂંપડાઓ અહીં જે દેખાઈ રહ્યા છે, આ ઝૂંપડાઓની અંદર આ લોકો પોતાના માલઢોર સાથે રહેતા હોય છે અને અહીં એમને પીવાના પાણીની વ્યવસ્થા નથી કે નથી કોઈ લાઇટની વ્યવસ્થા. લગભગ 110 વર્ષથી આ વસ્તી જે છે અહીં વસેલી છે અને આ માછીમારો છે એ માછીમારી કરીને પોતાનો જીવનનું ગુજરાન ચલાવે છે, પરંતુ અહીં એમને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. આજે અત્યારે જે આ ટાંકી જેવું દેખાઈ રહ્યું છે, આ પ્રકારે તેઓએ ફરજિયાત આ ટાંકી જેવું જે ડેમની અંદર 6 દિવસ સુધીનું પાણી એમાં એમને ભરી રાખવું પડે છે. એક ટાંકો અઠવાડિયામાં એકવાર આવે છે અને તે પાણીનો ઉપયોગ આપણે પીવા માટે અને વપરાશ માટે કરવાનો હોય છે. ત્યારે કહી શકાય કે ઘર સુધી જલજલ જૂની જે પહોંચાડવાની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહી છે. અહીંયા એમાં એવું છે કે અહીંયા કાંઈ પરિસ્થિતિ છે જ નહીં ને કાંઈ સગવડ છે નહીં. આપણે 6 દીએ એકવાર પાણી આપે, ત્યાં નથી લાઇટની સગવડ કે નથી કાંઈ. બહુ જ તકલીફ છે અમને. પાણી કોઈ આપતું નથી. કેટલે 12 મહિનાનું પાણી હોય છે તો એ પાણી અમને અહીંયા પૂરું કોઈ આપતા નથી ને અમારે પાણી કરીને વાપરી તેલના ગોળને અહીંયા પાણી શું અમે ભરી રાખીએ? 6 દી એક ટાંકો આવે છે. અમારા માલ, અમે બાલ બચ્ચા કેવી રીતના અમે પાણી પીએ? ગુજરાતી બે તસવીર કડવી વાસ્તવિકતા છતી કરી રહી છે. સરકાર ભલે મસ્ત મોટા દાવા કરે, પણ ગુજરાતના હજીએ કેટલાક એવા ગામડાઓ છે જ્યાં વિકાસ પહોંચ્યો નથી. શહેરોની મોટી મોટી સોસાયટીમાં જો અડધો કલાક પાણી બંધ થઈ જાય તો રાડારાડ થઈ જાય છે, પરંતુ ગુજરાતના કેટલાક ગામોમાં તો હજુ સુધી એ પાણી પહોંચ્યું નથી. જેઓ પાણી માટે તરફડિયા મારે છે, ત્યારે આ સ્થિતિમાં કોઈ સુધારો આવે
તેવી માંગ કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરથી અમિત પટેલ અને મોરબીથી નિલેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ચૂંટણી ચાલી રહી છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીની મુશ્કેલી ઓછી કરવાના બદલે વધારી રહ્યા છે. સામ પિત્રોડાના ઇનહેરિટન્સ ટેક્સ રંગભેદના નિવેદન પછી હવે મણિશંકર અય્યરે બફાટ કર્યો છે કે ભારત પાકિસ્તાનને માન આપે, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, જેના પર ભાજપે આરોપ લગાવ્યો છે કે આ કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ છે. તો બચાવ કરતા કોંગ્રેસ કહી રહી છે કે આ મણિશંકર અય્યરનું વ્યક્તિગત નિવેદન છે, કોંગ્રેસને એની સાથે કોઈ લેવા દેવા નથી. बम वगैरह रखकर आप उसको इस्तेमाल करने का रोको तो कोई पागल वहां आ जाए, वो बम निकाल ले और फिर क्या होगा. સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓ માટે તેમના સિનિયર નેતાઓ એક મહામૂલી સંપત્તિ જેવા હોય છે, જેમનો અનુભવ, કાર્યપદ્ધતિ, એમની ક્રેડિટ પાર્ટીને ઉપયોગી બનતી હોય છે. પણ કોંગ્રેસમાં સિનિયર નેતાઓ હવે કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી બની ગયા છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ વારસાઈ ટેક્સ અને રંગભેદની વાત કરી અને કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. અને હવે બીજા એક સિનિયર નેતા મણિશંકર અય્યરના બફાટે ફરી એકવાર કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી છે, જેને લઈને કોંગ્રેસ સામે સવાલ ઉઠી રહ્યા છે પાકિસ્તાન પ્રેમના. મણિશંકર અય્યરે બફાટ કર્યો છે કે ભારતે પાકિસ્તાનને માન આપવું જોઈએ, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. बम वगैरह रखकर आप उसको इस्तेमाल करने का रोको, लेकिन यदि आपने उनसे बात की, उनको इज्जत अफजाया, तो तभी जाकर वो अपने बम के बारे में नहीं सोचेंगे. लेकिन आपको उनको ठुकरा दिया और बच्चे जैसे कुट्टी कहते रहे तो कोई पागल वहाँ आ जाए, वो बम निकाल ले और फिर क्या होगा. तो हमें समझना चाहिए कि दुनिया का विश्व गुरु बनना हो तो ये ज़रूरी है दिखाने के लिए कि जितना भी तीव्र हो हमारा समस्या पाकिस्तान के साथ, उसका हल निकालने के लिए हम मेहनत कर रहे हैं. पिछले 10 साल से सारा मेहनत बंद है. મણિશંકર અય્યરનું આ નિવેદન એપ્રિલ 2024નું કહેવાઈ રહ્યું છે, પણ સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. પણ અય્યરનો આ વિડીયો વાયરલ થતા ભારતીય જનતા પાર્ટી લાલઘૂમ થઈ છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર પાકિસ્તાન પ્રેમનો આરોપ લગાવ્યો છે. ये कांग्रेस का खौफ, ये डर या फिर पाकिस्तान प्रेम ये बार बार खुलकर आता है. और कांग्रेस के नेता रहते तो हिंदुस्तान में है, दिल पाकिस्तान में है, और डराने का काम हिंदुस्तान को करते हैं. अरे पाकिस्तान की क्या हिम्मत कि हिंदुस्तान की तरफ आंख उठाकर भी देखे. भारत मुंह तोड़ जवाब देना जानता है, दिया भी है, बार बार दिया है. इसलिए तो पाकिस्तान का हाथ कांग्रेस के साथ दिखता है. राहुल गांधी, कांग्रेस, मणिशंकर अय्यर पाकिस्तान की भाषा बोल रहे हैं, जो पाकिस्तान आज खाने को मुहताज है. हम यही कहेंगे, दोगली नीति कांग्रेस छोड़े. हिंदुस्तान इतनी ताकतवर है कि कोई आंख दिखाएगा तो पाकिस्तान भूगोल में दिखाई नहीं देगा. ये फारूक अब्दुल्ला की भाषा बोल रहे हैं, ये पाकिस्तान की भाषा बोल रहे हैं. ये कांग्रेस पार्टी पाकिस्तान की भाषा बोलता है, आतंकवादी की भाषा. ભાજપે પાકિસ્તાન મુદ્દે કોંગ્રેસની ઘેરાબંધી શરૂ કરતા કોંગ્રેસ ભીંસમાં મુકાઈ છે. કોંગ્રેસ પ્રવક્તા અને નેતાઓ હવે આ મુદ્દે સ્પષ્ટીકરણ આપતા ફરી રહ્યા છે કે મણિશંકર અય્યરની કોંગ્રેસ પાર્ટીમાં કોઈ ઓફિશિયલ પોઝિશન નથી. તેઓ કહી રહ્યા છે કે તે તેમના અંગત વિચાર છે. કોંગ્રેસ પાર્ટીને એની સાથે કોઈ લેવા દેવા નથી. સાથે જ ભાજપ પર પલટવાર કરતા કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા કહી રહ્યા છે કે આ વિડીયો જૂનો છે, ભાજપ ધ્યાન ભટકાવવા આવું કરે છે. मणिशंकर अय्यर जी की कोई ऑफिशियल पोजीशन नहीं है, इसलिए वो जो कहते हैं उनका व्यक्तिगत है. कांग्रेस का ऐसा कोई मत नहीं है, कांग्रेस इसके ऊपर कुछ नहीं बोल रही है. भारतीय राष्ट्रीय कांग्रेस श्री मणिशंकर अय्यर की कुछ पुरानी टिप्पणियां जिनको आज भाजपा पुनर्जीवित कर रही है, उन टिप्पणियों से भारतीय राष्ट्रीय कांग्रेस अपने आप को अलग मानती है और उनसे पूरी तरह से असहमत है. और अगर पुराने वीडियो का ही उपयोग करना है तो श्री एस जयशंकर, हमारे विदेश मंत्री का ज्यादा पुराना वीडियो नहीं है जो सार्वजनिक है, जिसमें श्री जयशंकर भारत को उपदेश दे रहे हैं कि हमें क्यों चीन से डर के रहना चाहिए. इस वीडियो पर हम उम्मीद करते हैं कि भाजपा भी आज कुछ टिप्पणी देगी. હાલ તો ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર અય્યરના પાકિસ્તાન પરના નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ભાજપ ચૂંટણીમાં એનો હથિયારની જેમ ઉપયોગ કરી રહી છે.
મણિશંકર અય્યર પાકિસ્તાન જેવા સંવેદનશીલ અને ગંભીર મુદ્દા પર વાત કરી રહ્યા હતા, પણ એમાં પાકિસ્તાનથી ડરવાની વાત ક્યાં આવી? અને પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું ભારત પાસે નથી? શું અય્યર પોતાની જ પાર્ટીના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને ભૂલી ગયા, જેમણે 1971માં પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા? ખેર, હાલ તો મણિશંકર અય્યરના બફાટથી કોંગ્રેસ ભીંસમાં મુકાઈ છે અને ભારતીય જનતા પાર્ટીને દોડવા માટે સરસ મજાનો ઢાળ મળી ગયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.